બાપા ભગવાન ભગવાન આય માલિક થોડે મોડી મોડી લઈ બેટા લાવો તો બેટા પોણી અરે ભગવાન શું આ જોવાનો એ આફત આવી હેરાન થઈ ગયો આ ખેતીમાં કશું બચતું નહીં કેમતા નહીં ગયું બાપા હા પાણી પીવું તો ગમતું નહીં થાક જ એવું લાગે છોકરા બોકરા તો ખાવા બારું કઈ બનાવ્યું ચા બનાવજો નિહાર નહીં જવાનું તા બેટા શું દાવ નહીં નિહાર આપણી પરિસ્થિતિ ખરાબ હોય શું નિહાર બરાબર લો ચાય કરો બસ 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 અરે ચામાં તો મોરસ નહીં લાગતી અરે ઘરમાં મોરસ હોય તો નાખું ને આ મહેનત કરીને આ બધું પૈસાનું કરીએ શું કરીશું મહેનતમાં બચતું નહીં ખેતીમાં કંટાળો ના તો મને લાગે પેલો નજીરિયો હે ને એ આજ તો મને લાગે કે આજ 2 દાડા આવું આવ્યો નહીં તો આજુ ઘરોણી ખતર આવે એવું લાગે શું કરીશું શું કરીશું હવે બોલો સારું ભગવાને કીધું શું ધાર્યું મારા ઉપર મારા પરિસ્થિતિ જો આજે આ છોકરા જેન જણાને બેહર્યો વરસાદનો સમય થોડાક સમયમાં આવે એવું લાગે થશે હવે અરે ભગવાન ચાય ની પીવી મારા તો દુઃખ માથે જેટલું છે આ બધું શું કરું હેરાન થઈ અરે પીલો ને ચા હવે અરે શું પીવાની ચા પીને ઘરે તો ઉતરતી નહીં આવી ચા પીને શું કરવાનું નહીં મેં ખોડ નહીં કઈ નહીં મોરસ નું કઈ ભાવ નહીં લાગતો કશું નહીં લાગતું શું કરવાની ચા પી ફરી મહેનત કરીને ક્ષેત્રની મહેનત કરીને બાપા લોકો મહેનત કરાય તોડી નાખે તરી રૂપિયા લે એવા તો મને ખાટલામાં જરીક આરામ કરું કહો કોઈ આવે તો જોજો ના છોકરા બોકરા કશું હસી ખવડાવો હોય તો સારું હા તમે સુવો ચલો બેટા ચલો આગળ અલા કાલિયા કહીજો ભો બતાવો આવ્યો અલા કેવો માણસ છું તું પૈસા લેજો ભાઈ તારે મોત નહીં બતાવવાનું પરિસ્થિતિ બહુ ખરાબ થઈ એટલે તમારી પાછળ અમે ભિખારી થઈ જઈશું પણ શું કરીએ પ્રભુ હવે મારા તો જોવાના છે આ પરિસ્થિતિ આ ખેતીમાં દેવતા ચોપા વાઈએ સારું બધું વાઈએ ભાઈ પણ મારે કેટલા ધક્કા ખાવાના કેટલું પેટ્રોલ મારવાનું યાર બસ એટલે 2 વર્ષ થયા વાત કરતો ગરીબ ના હમું જોવા છે બધા કી દુનિયા ગરીબ જ છે બધા ગરીબ ની જોઈએ તો અમે ગરીબ થઈ જઈશું અરે પણ જોવા જઈએ ખબર આજે આ છોકરો 2 દિવસથી ખાધ્યા વગર આટાતું ભાઈ તું તો ગમે તારા અવાજ બાણા કાઢો ખાતું નહીં ને આ નહીં ને તું મને સાચો જવાબ આલ તો મારા ધક્કા મારતા ધક્કા ખાઈને પેન્ટે ફાટી ગયો જો પૈસા આવશે ને જોડે હાલમાં હે ને પૈસા નહીં તું એ પણ સાચો કોઈ વાયદો કર કે હું તો તારાથી હાથ જોડી ગયો છું હાથ જોડી ગયો છું આલીશું હવે ગરીબ સીઝન બીજા સરખી પાછા મહેનત કરીએ ને મહેનતમાં નહીં શેઠ વધતું કશું પૈસા લાવીએ ને એટલું તારું આજે અમે ખાવામાં ખુશ હવે તું ચોક્કસ વાયદો કર મને ભાઈ હેડાનું તમને ગમે તો ભાઈ ના હોય તો તારા બૈરાની રકમો વેચીને પૈસા મને આપો મારે ઘેર રોજ કટરાટ થાય છે મારે પૈસા મૂકી દીધેલી હે એટલે ગમે કર પણ મારા પૈસા કર કેમનું ઘેર છું આ હવાનો કશું ઉઘરણ નહીં આવી જો આ ખાલી ખપ ખ્યાલો છે શું લઈ ગયા છું એ તો હું શું કરું આપઘાત કરું તમને પૈસા કોઈ આપઘાત કાઢ કરજો તું પૈસા આપે ને જે હોય તમે ભગવાન જ્યાં મોડા મને ભગવાન તમે અમારા ભગવાન છો પૈસા લે એટલે બાપા તમને અમારા પગે પડવું પડે પેલા લેવાના હતા ને ત્યાં તો ગાય જેવા થઈ ગયેલા હવે હાલવા હતા વાઘ જેવા હાવ લઈને કરવા તમે નહીં એવું રાખતા કે એવું ખરાબ એવું ના ચાલે પછી વ્યવહારમાં રહેવું પડે અમારે બધા સકાળા ચલાવવાના એવું ના નહીં અમારા જોડે હાલમાં પૈસા ગમે એમ કરો અને આ પૂછી દો તું શું કહેતો હોય તો બોલાવો પડે પૂછવાનું છે અરે પૂછી દો
નહીં તો પૈસા હોય તો નવા ના અરે થાય. અરે બેન, એમને- લઈશું હવે તમારા અરે પૈસા. બેન, એમને તમે સમજાવો ને. કેમ આવું કરો છો? અરે જ્યારે તાર બાના જ કાઢે છે પણ આ તો ભાઈ પણ અત્યારે અમારી પાસે નથી. અરે 2 વર્ષથી ધક્કા ખાઈને માથા પગના ટાંકે ઢીલા થઈ ગયા. નહીં, અમારા ખાવાના અરે ભાઈ, મારા પૈસા પગે પડવાની જરૂર નહીં પણ એમને સમજાવો તમે. એટલે ચાલે. બરાબર છે? જ્યારે હવે તારે આપઘાત કરવાનું કે છે, હવે આપઘાત કરવા પૈસા માંગ્યા છે. ના ના તમે એ વાત અમે સાચી તમારા તમારી, ચૂકવી એમ કઈ ના દઈશું. પાડે. હા પણ ક્યારે ચૂકી દઈશું? 2 વર્ષ થઈ બરાબર ગયા. છે? હજુ અમારે તમુકાના પૈસા નથી આવ્યા. અને હા વાંધો નહીં ભાઈ, જો ભાઈ આ છોકરાની સરને આજે પાછો જઉં છું હો. આ નાના છોકરાની સરને પાછો જઉં છું. તમને કહું છું, તમને મળી તમે જશે. કાન ખોલીને સાંભળી લેજો. નાના છોકરાની સરને પાછો જઉં છું. ફરી હું છે ને આખત તો લઈને જ જઈશ. સારું. આ જો પેલો નથી રહ્યો તો અહીં પૈસા લેવા આવ્યો. મારા પૈસા અત્યારે આવો ને મારું જીવ લઈ જાય એવું લાગે. હવે હારું કશું કઈ ભૂજ પડતી નહીં મને, ને કઈ કામ તો મળતું નહીં. હારું પણ દાડિયા બાડિયા જવાનું કામ મળે તો આ છોકરોનો લુગડું લટર હક આપણે આઘા પાછી તો કરીએ ને. કરીશું હારું ભગવાને શું તો પરીક્ષા મારી કેમ આટલી બધી? અરે આ દુનિયામાં જેટલું મોણા છે એના પર કોઈને ને મારા પર જ આટલી બધી વીતી. કોમ મળે તો છોકરાનો રોટલા જેવું તો નિહારે એવું તો થાય. આપણે કરોડપતિ તો નહીં બની જવું, સાચી વાત પણ કંઈક છે. આ છોકરાનું રોટલા બોટલા નિહારે એવું તો કંઈક, હા? આ કંઈક થાય તો સારું મારા ભાઈ. સમજી? બોલો એ સમજી. આ છે બોલો. તો ભાઈ આપણે ખેતરમાં કામે આવવાનું છે. જો તમાકુના પીલા કાઢવાના છે, ખાખરી પાડવાની છે, બરાબર, એ તમાકુના કોથળા પેક કરવાના છે, ઘણું બધું કામ છે. હું કેટલા દિવસથી તને હું છું. હાજરી તો કામમાં જે ચાલે છે વળી, હું કઈ નવાની વધારાની થોડી હાલવાનો છું. કામ કરાય ને અમુક માણસ કામ કરાય છે એટલે વાત પરિસ્થિતિ એવી ને પૈસા પૈસા દે. ભાઈ તો બીજાની વાત છોડ તું. આપણી ખરી ચાલે ને તમાકુની, બરાબર, આખા ગામમાં આપણે બહુ વીઘો તમાકુ છે. મારે મજૂરોની રાત દાડો જરૂર પડે. એમાં બે માણસો કામ કરવા આવી ગઈ એટલે છોકરાનો પોગળ થાય ને એટલે મેં તને શું કીધું, ગામમાં જે રોજ ચાલે છે ને એના કરતા 20 રૂપિયા વધારે આલીશ. પણ આજથી ને અત્યારથી જ મારામાં આવો, બરાબર. ઘેર કહેવાનું તો કહી દે. નહીં કેવું મારે કે કામની જરૂર જ છે. હા તો આવો તારે, હું નીકળું છું, તમે ખેતરે પહોંચો. એ આવીએ. હા હા આવો, હા, કેવું ના પડે. કોણ હતું એ? આ પેલા શેઠ કંઈક કામનું કહેવાયા હતા, જવું કામે આ તો જવું તો પડશે ને. જવું પડશે ના છોકરો. તારે જવું પડશે. બોલો, ક્યાંથી જવાનું છે? અત્યારે જ કઈ જાય આ તો હેડો હેડો જઈએ. પેલું તો ના તગારું બગારું તો લેવાનું તો લઈ લેજો. હા હા લઈ લઉં છું. હા હેડો. હેડો બાપા. પેલા છોકરાને ગાતે લેવાના હોય, તગારું હોય. હા બરાબર, મારે તો ચંપલોય રહ્યો નહીં. ચંપલા વગર આવવામાં બોટા ને બોટા. આપણે તમાકુ ભાગવાની છે, અહીંથી પેલી રગો કાઢવાની છે. બેસી જાઓ, લાગી જાઓ તમે હેડો. આપણી ઘણી બધી જગ્યા બેસી જાઓ, તમે તો બેસી જાઓ. આ છોકરો નાખવા મૂકજો છે કોખા ખેલ બચે. જાઓ છોકરો જાઓ, કરવા દો કોમ એમને. હા, એ તો હવે તો કરવું તો પડશે ને. મજૂરીને માર્યો. હા ખવડાવવા હતા તો કરતો કરવું પડશે. તારે ભાઈ વાતો ના કરો, ફટાફટ કરો. એમાં કોમ જ કરીએ છીએ. આ દુઃખ સુખની છે વાત કરીએ છીએ, બીજી અમે કોઈની વાત કરીએ નિંદા કરીએ છીએ. અરે પણ મોજે આઈસર આવશે. ત્યાં લાગી થઈ જશે. તમારું કામ જો આ ફટાફટ કરીએ છીએ હો. હા, તે સાહેબ, આ બધું ભાજેલું જો નાખવાનું. એ તો બીજા મજૂરો આવશે, તમે તમારે ભાગવાનું ચાલુ રાખો, આપણો ઢગલો પૂરો કરી દો. ઢગલો પૂરો કરી દઈએ. ફેર આપણો ભરવાવાળા ઢગલો જુદા છે. ટાઈમે પૂરો થઈ જશે કે બહુ થઈ જશે. મોજે રોકડી લઈ જજો, મહિને જોતા હોય તો મહિને લઈ જજો. ના બાપા, અમારે જે ઢોકળા આપજો, અમારે તો મારે દરરોજ રાહી તો ખાવાનું. આ તો કશો વાંધો નહીં, લઈ જાઓ પૈસા રોકડા. અત્યારે ઘઉં બહુ ગુના પડ્યા હોય તો આપજો છોકરાને ખાવા.
ભંડારિયા જોવું પડશે એ ભંડારામાં બધું છે ને તો અમારે તો કઈ કોણા નાખી આ તો લઈ જજો તમાકુનું કોલ તો બાપાને છતું અલા આ તું કામ કરું છું કે શું કરું છું આ એ કામ તો કરીએ અલા આ બધા માલની પથારી ફેરવી નાખી કોઈ દિવસ તમાકુનું કામ કર્યું કે નહીં કર્યું નહીં કામ કર્યું તું ઊભો છે મારે કઈ નહીં ખબર નીકળ નીકળ ને પછી હાથમાં મળતાની વેરા જોઈ અલા પણ કયો માલ ભાગવાનો હતો ને શું હું મારા મોબાઈલમાં પેલા ભાઈને મેસેજ લખવાનો ત્યાં લગીને બધા માલની પથારી તું નીકળ ને મારે કામ નહીં કરો નીકળો નીકળો ચલો બાપા સાચી વાત અમે અતાની વેરા પછી નાખીએ તમારા ખાવા બાવાનો અમારા એ બધું તારે જોવાનું માલ બગાડ નુકસાની કોણ આપશે નુકસાની આપતો જાય એવું કર ગરીબ માણસ છે તમને નુકસાની હાલવાના મારે તને 1 રૂપિયો નહીં હાલવો નીકળ હોય તો નીકળ ફટાફટ આ નુકસાની કોણ હાલશે એ બધા તમારા કરમ ચલો નીકળો નીકળો ચલો નીકળો તું ભાઈ મને પગે ના લાગ ભગવાન ને લાગે જા ભાઈ નીકળ હેડ ભગવાન અમારા જંગલ છોકરાઓ કે જો આવે આજુ વાત પડી ગબડાડો અડધી વેરા પગ કરી તમે મને આવું કરો તો છે ના ચાલે એ બધું નહીં તમારો માલ બગાડ્યો નહીં કહેતો યાર તમને હવે આ તમાકુ છે તમે કામ નહીં કર્યું કદી તો પણ ના કેવું જોઈએ કે મને નહીં આવડતું હું તમને માટી કઢાવડાવતો પાણી વરાવડાવતો મજબૂરી છે આવું કામ કરીએ ના ભાઈ આમાં મારે કશું કામ નહીં કરાવતું નીકળ ને ભાઈ મારે એક કઈ કામ ના દાવના નહીં તું જા ચલો ભાઈ નીકળો નીકળો હશે હવે ભગવાન જેના માતાજી આ ભગવાન તારું તગારું લઈ જજે જા એવું અને પેલા છોકરા બ્રહ્મા ગયા લેજે પાછું ભાઈ વલિયારી બલિયારી તોડશે જા નીકળ હેડ સારું હેડન છે તો તમે આ વેરા કામ કરા પછી પણ નહીં કઈથી આવા નાવા બળજિયા જેવા હાથમાં આવી જાય છે હા બાપા શું કરીએ બાપા આપણે એવું કરીએ હા તમે ઘેર જાઓ અને હું આ કંઈક ખાવાનું બંદોબસ્ત કરો છોકરો તો કંઈક તો કરવું પડશે હા હા તમે જાઓ ને હું આ કંઈક બંદોબસ્ત પહેલા આવજો હા હા હો આ તગારું લેતા જાવ લો હા લાવો દુકાન તો દેખાય હવે કાકાને જોડે દરેક માગવા દે નાખો કઈ પાડવાના ખાલી ભારે માથું છો દે ચીમન કાકા દુકાન દેખાય દરેક ઉધારે બુધારે માગી લેવા દે તારા છોકરાઓ ખાવાનું તો કરવું પડશે ને ટંગ તો ચીમન કાકા જોડે માગું તો ખરો ચીમન કાકા હા બોલો દરેક 500 ગરમ જ્યાં ચોખા 10 રૂપિયા તેલ ને ચામોરસ ને મૂઠા દાળ થોડુંક ઉધાર અરે ના મળે યાર આગળના પૈસા કદી ભર્યા નથી અને તમે પૈસા મારા વેપારીને જવાબ નહીં આપવાનો એવી રીતે તમે ઉધાર માગ કરો કઈ શું આપવાના છો મારે તમને અરે આલમ શેઠ ના મળે સેટ બેટ કશું મારા આગળ જવાબ નહીં આપવાનો અરે પ્રભુ આલીશું આવશે એટલે હાલ તમારા જેવા તો આવા દિવસમાં કેટલા હેર કરશે ગરીબ લોકો આવા તો અમારા ચરિયા જાતક અમે નીકળી ગયા છે દુકાનદાર ધંધા બાપા મારે દરેક આ પરિસ્થિતિ ખરાબ એટલે માગીએ અલા પણ મહેનત મજૂરી કરો ને યાર કે મહેનત મજૂરી હાથ પગ ભગવાને સરસ આલ્યા છે તમે મહેનત મજૂરી મહેનત કરવાનો. મજૂરી શેઠ કરતા સારું પૈસા નહીં રહેતા અને હેરાન હેરાન થઈ અને હોત પડે ગયા પેલા મારા વેપારીઓ પૈસા લે 5-10 હજાર 20-50 હજાર લેવા આવે કઈથી આપવાના આવડો છોકરો જે તેનો તમારે? એવા માગી તો કેટલા તમે જીવન છોકરો હાલો બાપા હાલો ના મળે યાર એવી રીતે હોય તો ના ચાલે તમે હાલો બીજું કોઈ જાવ આગળ. ના પેલા પૈસા મારા પડી જાવ 15-20-25 હજાર બે બાકી પડે જે પડી જાવ પછી હાલો. હવે બાપા નહીં પૈસા હોત તો બાપા જો તમને હાલી ન દો શેઠ હાલો ને આ શું આવું કરો ના ના એ ગરીબ માણસ હું તો જો મારા આખા ગામમાં બધું ઉધાર ચાલી તો લોકો કેટલાય પૈસા આપતા નથી ને આવી રીતે મારું કેટલું થયું નહીં મળે હાલીશું બાપા આ વાત મારા બાપા પૈસા ના યાર ના મળે હવે તમે જાઓ યાર તમે શું કાકા લો ને બાપા એટલે જાવ ને યાર તમે ખરાબ મગજ ખાવા ખરાબ બપોરમાં તાપમાં યાર એટલે ભાઈ ના યાર અરે ટંક બંક ના નીકળે જાઓ તમે યાર ખરાબ માં હોય તો રોજ ઉધાર માગ ચાલતો હોય ના નીકળો અહીં જાઓ ના વનના પૈસા ભર્યા ને ઉધાર માગ કરો જાઓ તારા પછી યાર એવી કઈ ધંધા થતા હોય મહેનત મજૂરી કરો ને અહીંયા આગળ ઉધાર માગ કરો તો કઈથી આવે છે આવા માતાજી તમારું સારું કરશે હાલો ઉધાર પૈસા નહીં આવતા મારા પૈસા આપો તો હું આપું ઉધાર હાલો ને મારો અમે વેપારી જવાબ નહીં આવવાના આવી છે યાર તારા પછી ઉધાર માગ કરે ચાલતું હોય આવી છે તારા હાલો પછી હાલો થોડું તમારે ના ના થોડું કઈ ના મળે. ચાલુ છે અરે મારી દુકાન માતાજી ખાલી થઈ જાય આવીને આવી છે હું બીજ માંગતો હતો એમની જોડે. એમની ધંધા થતા હોય મારે યાર દિલાયા જો ઓ માં ગરીબની વારે જો યાર દીકરીને દીકરી જોએ આટરે ઓ માં ઘેર દીકરોને
દીકરી જોવે વાટ રે તારા છોકરા અત્યારે ગાળું પરિસ્થિતિ તારી બહુ લખી થઈ ગઈ હવે દેવાવાળા લોહી પી ગયા હા માગણીવાળા અને ઉઘરાણીવાળા હેરાન થઈ ગયો કોણી કરું મરી ગયું યાર આપઘાત કરી બનાવો અહીંયા થઈ ગયો કોઈ ઈચ્છા નહીં બરાબર અને કોઈ દેખતું નહીં લાઈફના કેનલમાં અહીંથી પડી જ જવા દે કેનલમાં ફરવું છે મારે અરે પટેલ અહીં બેઠો છું અરે યાર ઉદાસ એટલે યાર શું વાત કરું પટેલ જિંદગી યાર મારી બેકાર થઈ ગઈ અરે યાર દુઃખનો કોઈ પાર નહીં પટેલ મારી જમીન હતી બધી મુકાઈ ગઈ દુઃખ તો બધો જ આવે છે પણ જમીન મુકાઈ ગઈ જેન આવડો ત્રણ દિવસ ત્યાં ખાધે મારી જગ્યાએ તો શું મળશે તમને એમ કહો બોલવાનું છે કશું નહીં પણ આ દુઃખ નહીં સહન થતું મારા એ દુઃખ તો બધાને આવે છે બરાબર બધાને દુઃખ આવે ચલો હું તમને એક ઉપાય બતાવું માતાજીનું મંદિર છે એ જઈએ આપણે બરોબર તો અગર વરીડા મંદિર છે નરવી માતાનું બરોબર લાખો લોકોનો દુઃખ દૂર કર્યો છે માતાએ તમે માનતા રાખજો બરોબર તમારું દુઃખ દૂર કરશે રડશો ને ચલો કઈ એવું નહીં કહેતો હું તમને ના મારી પણ જવાની મારે છોકરો રજડતો થઈ જશે બરોબર તો કોણ રાખશે નહીં કર જવું મારું બધું કામ થશે ખરું બધું થઈ જશે તમે થઈ જશે. આશા રાખશો તો બધું થઈ જાય કરોડો લોકોનો થયો તો તમારું નહીં થાય તો પછી ભલે મને તમે રસ્તો ના બતાવો બતાવો એ તો બતાવનારી બેઠી છે એવું હા તો સરસ યાર તો તમે મારા ભગવાન બની ગયા ના ચલો બતાવનારી બેઠી તો સારું હેડો ગરીબની વારે વેલાયા આવજો ઓ માં ગરીબની વારે વેલાયા આવજો ઘેર દીકરીને દીકરી જોવે વાટ રે ઓ માં ઘેર દીકરોને દીકરી જોવે વાટ રે ઓ માં ગરીબની વારે વેલાયા દુખડા પડે છે ઘણા કઠોર રે ઓ માં ગરીબની વારે વેલાયા ગરીબની વારે આવજો એ માં ભગવતી માં હું તારા એક આશરે આવ્યો માં ગરીબ બની મારી હું ગરીબ જ છું મળી મારા વિશ્વાસથી માનતા રાખીશ બરાબર એટલે લાવો અહીંયા આપણે બેસીએ અને માતાજી જોડે આપણે મારા માતાજી લેવાનું છે માતાજી જોડે હું માનતા નથી બરાબર પટેલ તમે મને આ સુધી લાયા છો તો તમે મારા પર ભગવાન છો અને હું માતાજી જોડે આ મેળી મને તો ઘણું હે માં મેળી જો મારા દુઃખમાં હું દુઃખથી ત્રાસી ગયો છું અને આ દુઃખ મારી દુઃખ લઈ લઈ તો માં હે માં મેળી હું તારો આજે મારા દુઃખનું નિવારણ થઈ જશે મારી માં મેળી તો હું એક લીલુડો મળવો જ્યારે મારા દુઃખનું નિવારણ થઈ જશે પછી હું તારો લીલુડો મળવો ને ઓફિસમાં હે માં મેળી મારા દુઃખની ભાગીદાર બનજે માં મેળી હે મારી માં મરીડાવાળી મારા દુઃખનો ભાગીદાર બનજે માં
સવારના ગયેલા આ રાત પડવા આવી આ છોકરા ભૂખ્યા બિચારા તો કાંદા આપવા રડે છે જોઈએ ને, કોઈ આપવા તો જોઈએ ને. બધે માગી ને ભીખ માગતા માગો, લોકો ધક્કા મારી કાઢી મૂકો. અને પણ જો તો છોકરા તો દેખો તો છોકરાનું શું કરું? મને મારી તારે? પરિસ્થિતિ અત્યારે મને સમજાય કે લોકોને પૈસા વાળા ના થાય છે. અત્યારે ગરીબ નું કોઈ નહીં થાય. ભલે આપણી ગરીબ પરિસ્થિતિ આવી છે ને, આપણા સામે કોઈ નહીં જોવે. તમને લાગે છે એવું? પણ હું શું કરું? હું તો કંટાળીને કેનાલમાં મરવા માટે જતો હતો. મરવા માટે તો મારો ભાઈ પણ સારો હતો, એક પટેલ કરીને તે તઈ મરવા જતો તો મારું હાથનું કોડું એને પકડી લીધું. એ તો હું મરી જ જવાનું તો મારા જીવવું નતું એમ થઈ ગયું. પણ પછી મને એમ થયું કે પટેલે મને બે શબ્દ કહેશે તો હું એનું સાંભળું. તો ભાઈ પટેલ મને માતા મેડી માતાનું મંદિર તઈ જોરદાર હતું ને, તઈ આગળ લઈ ગયો. અને તઈ આગળ ગયો પછી મેં કોઈ બી સરસ માનતા રાખીશું તો તને અનુકૂળતા આવે તો હા બરાબર. કારણ કે મેં તો માતાજીની જોડે ઘણું બધું માગ્યું છે. અને મને એવું લાગ્યું તૈયાર કરી જગ્યા જેવી હતી, માતાજીનું મંદિર ભવ્ય મંદિર બનાવેલું છે ને. અને મને એવું બધું લાગ્યું કે માતાજી સહ એવું લાગ્યું. તો મેં તૈયાર જઈ અને માનતા રાખી શકે જો મળી તો અમારી પરિસ્થિતિ બદલાઈ જશે. બરાબર. તો આપણે માતાજીનો મળવો નાખીશું. જયારે આપણી પરિસ્થિતિ બદલાય તો આગળ નાખવાનો. અત્યારે તો આપણી જોડે કઈ સર નથી નાખવાના. બરાબર. અને એ સમયે મને અત્યારે યાદગીરી આવે છે. જો મારો આરકે હોત ને તો આપણે આ પરિસ્થિતિમાં જીવતા જ ના હોત. આપણે આવી પરિસ્થિતિ હોત, એ આરકે જો મારો દોસ્ત હોત ને તો આજે આપણે આવા મકાનમાં ના પડી રહેતા હોય. આપણે આવા છોકરો હોય ને, આવા છોકરો આપણે આવા જૂનો તૂટલો ફાટલો કપડા ના પહેરતા હોત. અને આપણે એટલી બધી પરિસ્થિતિ જોતા કે મને હેલ્પ કરાયો હતો. પણ એ ભાઈ મારે આરકે હતો, એ અમેરિકા 20-25 વર્ષથી ના આવી ગયો. મારો લંગોટીયો ભાઈ બંધ હતો, એ હજુ નહીં આવ્યો. હવે શું કરવું મારે? એ મને ખબર નહીં પડતી. અરે કંટાળી ગયો છું ભગવાન. પોણી તો હાલવાનું નામ તો હવારે અમે રખડી ગોડિયા પણ ભરાઈ જાય છે. અને હવે પોણીનો તો ભાવ પૂછો થોડો ઘણો. પોણી અરે માં, આજે તો માં મેડીએ જઈને આવ્યો છું. મને થોડું કમ લાગે એવું કે મને મારું કોમ થાય એવું લાગે છે તો ખરું. પણ હું શું કહું છું, બોલો ને આપણે તે મેડી માતાની સભી પડી ગઈ. હા છે ને પડી છે. સભી હોય તો આપણે લાલ માતાજીની બેઠક કરી. તેલ બેસ એ તો થોડુંક જ છે. દસીની પલડ. હા દસી પલટ છે. બસ દસી પલડ છે. આપણે માતાજીને ખાલી દીવાથી બનાવો છે ને, ત્યારે આપણે જો લાલ માતાજી મળી જશે. હા તો વાંધો નહીં આપણે એવું. હા તો કોઈ વાંધો નહીં. તમે હા ને એમ કરો, માતાજીની સભી તો આપણે બહુ જૂની છે નહીં ને. હા, જૂની આ છે. ગયા વખતે તો ચાલશે માતાજીની સભી. બરાબર. તો તમે એ સભી લાવીને હું એમ કરું કે એમ ખાટલો ચાલો. ખાટલો આપણે થોડો આગળ લઈ જઈએ ને, માતાજી ખાટલો અહીંયા જ કરીએ. બરાબર. હા હા લો બસ મૂકી દો. સારું ચાલો હેડો. માતાજીની સભી બબી તો તમે કાઢી લાવો. હા બરાબર. લો અરે લાયા તો શું બધું નહીં. હા સરસ હેડો. કોને કરી જાઓ. માચીસ હતી આપણે તઈ. હા છે ને તો પકડું લાવું. સભી બહુ જૂની છે ને માતાજીનો આજ બહુ લાંબા સમયે લગભગ ઘણા વર્ષોથી માતાજીને આપણે આવી ભાવનાથી સ્થાપના કરી હોત તો આપણા દુઃખ જ ના હોત. મેડીને તો પહેલાથી આપણે આવી રીતે અર્ચના કરી હોત, હા. આપણે ત્યાં દુઃખ ના હોત. ના હોત. દુઃખના દિવસે ના હોત. આ તો ગરીબની વાત. મને પેલા ભાઈ એવું કીધું કે ગરીબની વારેમાં મેળી છે. તો આપણે આટલી ગરીબ પરિસ્થિતિમાં આપણે માતાજીને સમજી જ ના શક્યા. બરાબર. તો આપણે આજે 3 મનથી માતાજીની આ જોત લગાડું છું કે માં હું જે કઈ તારા મોટા મળે, મોટા મંદિરે કોમ જે મનની મારી ઈચ્છા માગીને આવ્યો છું. બરાબર. મારી એ મારી મનની ઈચ્છા તું પૂરી કરજે. બરાબર. હા બરાબર. અને અમારું અમે જે મારી ગરીબ પરિસ્થિતિ છે એને દૂર કરજે એવી માગણી કરીને હું તૈયાર આવ્યો છું. બરાબર. તો આ જોત સવારમાં નહીં જોઈ અને આ જોત કરવાની તમારે રહેશે. હા, હા, બરાબર. કરીશ. આપણે દુઃખના બહુ મોટા દુઃખમાં છીએ, મોટા દુઃખમાં તો આની સેવા કરીશું તો જરૂર આપણું માતાજી આપણું કામ પૂરું કરશે. બરાબર. બસ આપણે આ માતાજીને આજે આ જોત લગાડી છે અને જરૂર દરરોજ લગાડવાની છે આપણે. બરાબર. અને સમય આવશે અને માતાજી આપણું કામ કરશે તો આપણે માતાજીનો ભવ્ય જોરદાર માતાજીનો મળવો નાખીશું. બરાબર. આ તો મને પટેલે શીખવાડ્યું હતું ને મને પટેલે કીધું હતું. આપણે પટેલ ઉપર મને બહુ વિશ્વાસ છે કારણ કે મારો મિત્ર છે બહુ જૂનો. બરાબર. તો આપણે આજે માતાજીની જોત લગાડી છે. અહીંયાથી આપણે માતાજીને રજ માગી છે. માતાજી આપણું સારું કરશે એવું મને દેખાય જ છે. હા હા સારું કરશે માતાજી આપણે. જય માં મેડી અમારો રખંબો કરજે માં. અમારા બધાય દુઃખો રોગો દૂર કરી નાખશે માં. બરાબર. આ સેવા આપણે આ ચાલુ જ રાખવાની છે. હા, બરાબર. હા, ચાલુ રાખીશું. ચાલો. હે બેટા કાનજી, હું માતા જઉં મેલડી બોલું છું. તું ભરી નીંદમાં શું છું પણ સવારે તારે આંગણે તને કોઈ મજૂર
છે તને જે કામ કરતા હું પ્રસાદ રૂપી આપું એ સાચવીને રાખજે. પછી તેમાંથી મારી જવું મેલડીનો માળવો નાખજે. પછી હું જો તારી વારે ન આવું તો હું જવું મેલડી નહીં અને તારું ધારેલું કામ ન કરું તો પણ મારું નામ જવું મેલડી નહીં. જે માં આ સપનું તો જોરદાર આવ્યું મારી. અરે મારી હું તો કાલે મંદિરે આવ્યો ને આજે જ સપનું આવ્યું મારી. પણ મારા સપનું આવત ને મેં તારી સ્થાપના કરી છે અને મારી આ કંઈક સપનું સાચું આવ્યું હોય એવું મને લાગે છે. ના કેમ ના લાગે? મેં મારા માતાજી માં મેળીના બિહારી છે ઘણા વર્ષોથી મારા ઘેર માં મેળીનો સ્થાપના નથી અને મારા કુળમાં કોઈ માતા મેળી પૂજતું પણ નતું અને મેં મારા માતા માં મેળીના આજે પૂજી છે. તો આ એક જ દિવસમાં જો આટલો ચમત્કાર થયો હોય મારા માં મેળીનો તો હશે મારી ચમત્કાર મારી ત્યાં જો મને કંઈક સપનું કરી બતાવ્યું, સપનામાં મને જો મારી દેખાડી હોય તો સપનું મારું પૂરું કરજે. હે માં મેળી, હે માં જોગ માયા. સંજી કાકા, હા ફોર્મ પડ્યું તમારું? બોલો ને ભાઈ. થોડું ખેતરમાં ખાડો ને એવું કરવાનું જાવ છો? આવીશું પણ ખાડો કરવાનો ત્યારે ભૂખા પેટે ને થોડુંક ખાવાનું બંદોબસ્ત કરજો બરાબર? ના વાંધો નહીં, પહેલા ખાઈ લેજો પછી ખાડો ને એવું કરજો, વાંધો નહીં. તો વાંધો નહીં, સારું આવીશું, જરૂર આવીશું. હો અત્યારે જ કરવાનું થોડું આ તો આવું પડશે. બે છોકરાઓ ને એટલે એટલાનું ખાવાનો બંદોબસ્ત કરજો. ના ના વાંધો નહીં, ખાવાનું તમને મળી જશે, ખાઈને ખાડો કરવાનો. સારું સારું. હો અમે આવીએ જ છીએ. હો આજે આવી જઈએ, હેડો ને હું પેલો બૂમ માર દઉં બરાબર? આવો બોલાવો, ફટાફટ બોલાવો. એ હેડો ને આપણે થોડું કઈ આ કોમે બોલાવવા આવ્યા છે તો આપણે થોડું એમનો કામ કરીએ છીએ હા ચલો આવું. બરાબર? હા હેડો. આ ખાડો છે, આ કારીગરો અડધો ખાડો મૂકીને જતા રહેલા, મારા ખાડો પૂરો કરવાનો છે. બરાબર, શું હતો નહીં, અમે તો ખાડો કરી દઈશું બરાબર. તમારે કઈ બાર તો નહીં જવાનું? ના, હું હવે બહાર નીકળું જ છું, તમારા ભરોસે આ મૂકીને જવું, થોડું પતાવી દેજો વહેલું. હા સારું હતો નહીં, અમે અમારી રીતે કામ કરી દઈશું. આ કામ છે ને વ્યવસ્થિત રીતે પતાવી દેજો, મારે થોડું બહાર જવાનું તો હું નીકળું છું. હા તો તમે અમે વિશ્વાસથી તમને કામ કરીને આવીશું. થોડું વહેલું તમે પતાવી તમે તાર જાઓ, તમારું કામ પતાવી દો બરાબર. અમે અમારી રીતે ખોદરી અને અમે અમારી રીતે કામ કરીશું બરાબર. હા, અને કોઈ ચિંતા ના કરશું. હા લાગે છે. અરે શું છે? અરે ખબર નથી પણ આ બહુ જૂનો વર્ષો જૂની વસ્તુ. અરે જોવો તો ખરા. બધું સોનાની વસ્તુ પણ એવું લાગે છે. અને જોવો તો ખરા. બીજું હોય બીજું તો જોવો તો. હા જોવો જોવો. અરે બીજું પણ છે. છે તો હા તો બહાર કાઢો ને. મમ્મી આ તો બધી રાજા રજવાડા વખત ની ને રાજાઓના હીરાના માલિકના એવા બધા હાર ને એવું બધું લાગે છે. હો છે હા હા તો અહીંયા બહાર આ તો લાવો ને. જરૂર
ચલો. અરે આ તો વાત જ નહીં થાય. મને માતાજીએ સપનામાં કીધું હતું ને એ પ્રમાણે નીકળી. હા, મને કઈ જગ્યા નથી આપી પણ મને ખાલી કીધું હતું કે તને સવારમાં તું જજે અને જે જગ્યા પર મજૂરી મળે ને હવે આપણે કામ કરવા રહેવું નથી અને આપણે હવે જઈએ. બરાબર? તો શેઠને સમજાવીશું આપણે. બરાબર? ખેતર માલિકને કહી દઈશું. ચાલો હવે આપણે આ વસ્તુ લઈ અને નીકળી જ જઈએ. બરાબર? ચાલો. આ પાવડા પોદારી આપણે જોતું નહીં, અહીં રહેવા દો. હા. વસ્તુ આપણે મળે ને માતાજી આપણે સેવા ના કરી તો કઈ દી વસ્તુ ક્યાંથી મળે? સાચી વાત છે. એટલે આપણે તો આજે માતાજી ખુશ જ કઈ નાખ્યા છે આપણને આજે એવું લાગે છે. અને થઈ ગયા છે હજુ આપણે ઘેર જઈ અને આપણે આ ખોલની અંદરથી શું નીકળે છે. બરાબર? તો એ બેટા આખી જિંદગી ખવાય ને એટલું અમે લઈને આવ્યા છે. નવાના કળશ આપણે માતાજીએ ત્યાંથી મળ્યા છે તો માતાજીએ જ મૂકી દીધું. બરાબર? અને માતાજીએ એ કળશ માતાજીએ મૂકી દો ને. જય માતાજી. અરે કાકી ભક્તિ કરવી મારા મા બાપે શીખવાડેલી છે દશામાની. બરાબર? જય મા મેળી. તારા નાનપણનો ભાઈબંધ છે ને એને ફોન કર્યો ગાડી લઈને લેવા. ભાવેશ જોડે ગાડી છે ને ફોન કરી દો. હા ભાવેશભાઈ, અમે રેલવે સ્ટેશન નડિયાદ આવી ગયા છીએ. તમે ક્યાં છો? હા, તમે અમને લેવા આવી ગયા છો ને? ઓકે ઓકે ઓકે. અમે બહાર આવીએ છીએ. કેમ છો આરકે ભાઈ? બસ મજામાં. તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી? ના, મને આવવામાં તકલીફ કઈ નથી પડી પણ મારા કાનજી માટે અત્યારે આવવું પડ્યું અચાનક. તો મારા કાનજીને અત્યારે બહુ હાલત ખરાબ છે અને પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. તો મારા ઇમરજન્સી મેં સાલું મને એવું લાગ્યું અચાનક મને એવું થયું કે લાઈ હું મારા કાનજીને મળવું. આજે મારે ગામડે સાલું જવું પડશે એવું એટલા માટે મારે ઇમરજન્સી આવવું પડ્યું છે ભાઈ. બરાબર. એટલે ભાવેશભાઈ, હા બોલો. હું તમારા ફોનને તો બહુ તમારી રાહ જોઉં છું. મારો ફોન બગડ્યો તો એટલે મેં નવો લીધો નંબર નીકળી ગયો એવું. મારા પપ્પાના દિલ્હી ગયા પછી આપણે કેટલા દિવસો થઈ ગયા, કેટલા વર્ષો થઈ ગયા. મને તો હા, પણ મને તો ગામની મને તો કોઈ એડ્રેસ ખબર નથી. મારો ભાઈબંધ ક્યારે રહેતો હશે. હા, એક મારા મને જે ભણાવતા હતા શિક્ષક, મને જે સાહેબ ભણાવતા હતા નાના હતા ત્યારે 5મા ધોરણમાં, એ મને ખબર છે કે સાહેબ કઈ જગ્યાએ રહેશે રૂપરા ગામની અંદર. તો તમને તો ખબર હશે ને મમ્મી કે આપણું ઘર આવ્યું ખબર છે બેટા, પણ હવે અત્યારે મને થોડું ભૂલાઈ ગયો હોય ને, રસ્તો બધો પરિવર્તન આવી ગયું હોય, રસ્તા જુદા બની ગયા તો આપણે સાહેબને પૂછી લઈએ. બરોબર છે. અને આપણા ભાવેશભાઈને કહી દઈએ કે ભાઈ તમે અમને પૂરા લઈ જાઓ. હા હા.
સાહેબ ઘેર હોય એવું લાગે છે મને. એવું તો બૂમ પાડી દે ને સાહેબ. પ્રવીણ સાહેબ ઘરે છો ને? જય શ્રી કૃષ્ણ પ્રવીણ સાહેબ. અરે અરે આવો આવો ભાવનાબેન, બહુ દિવસે કઈ અમારા ઘરનું વસ્તુ વાળો. અરે આરકે, હા. બહુ ઘણા મોટા થઈ ગયા તમે તો. હા તો 5મા ધોરણમાં મેં તમને ભણાવેલા. હા હા એટલે મને થોડું ઘણું યાદ આવ્યું કે સાહેબ નું ઘર આ જ છે. સરસ, સરસ. આવો આવો આવો. જય મહારાજ. કેમ છો સાહેબ? મજા? બિલકુલ, કેવી તબિયત પાણી તમારી? સરસ સરસ. બહુ દિવસે અમારા ઘરે. આજે મારા કાંજી મારો મિત્ર છે ને જૂનો, મને આ બહુ અચાનક યાદ આવી ગયું અને મારા કાંજીનું મને એક વાત કર્યું કે ચાલો મારા કાંજીને મળવા જવું છે, થોડી ઘણી એને તકલીફ છે. કાંજી પેલો તમારા જોડે 5મા ભણતો હતો એ. હા એ મારી જોડે 5મા ધોરણમાં ભણતો હતી. એનું ઘર તો ઘણું દૂર આવ્યું. હા. ચાલો આપણે તમને લઈ જઈશું અત્યારે. ઓકે ઓકે. ચલો આરકે કાંજી ત્યાં જવું છે હા, આપણે? જરૂર. ચાલો હું તમને આપણું ઘર બતાવું. ચાલો ચાલો. અરે આવો આવો આરકે. આ તમારો ભાઈબંધ કાંજીનો ઘર આવ્યું. ચાલો ચલો મમ્મી. જો કાંજી ઘરે છે. અરે કાંજી, અરે સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તો કોણ આવ્યું છે? અરે આ તારી સાથે ભણતો હતો એ તારો મિત્ર આરકે, 5મા ધોરણમાં ભણતો હતો ને એ, વિદેશ જઈ આવ્યો. અરે કાંજી મને ના હોત છે ત્યાં? ના 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 નથી અરે યાર કાંજી આટલા દિવસો કઈ કાઢ્યા તે યાર? અરે યાર જો ને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. અરે યાર હું તને બહુ યાદ કરતો હતો. આવો આરકે, મને બેસો. આવો આવો બેસો. આ ભાભી મજામાં ને? બસ મજામાં. તમે કેમ છો? બધા મજામાં છે ને? બસ બધા મજામાં. અરે આવો ને, બેસો બેસો. કેમ તારી પરિસ્થિતિ આટલી બધી બગડી ગઈ? શું કરું આરકે? પરિસ્થિતિ તો તમારા અહીંયાથી વિદેશ નાખ્યા પછી મારી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ એવું છે? તો શું કરું? કુદરતના કિસ્મતમાં જે હશે એ ખરું. અરે આપણે નાના હતા ત્યારે કેવા રહેતા હતા એ સમયની વાત છે અને ત્યારે તો આમ આખું ચહેરો જ બદલાઈ ગયો છે. અરે યાર, આરકે વાત જ ના કરીશ તું. સારું 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 તું ટેન્શન ના લઈશ. આજથી તું મારા જોડે રહેજે, મારા મકાનમાં રહેજે. શું કેવું મમ્મી? સારું બેટા, એમને આપણે કમાઈ લાયા વિદેશમાં અમે શું કરવાનું? પાટલા ખાલે એમને. હા હું આપી દઉં છું. અને તમારા 5 લાખ રૂપિયા લઈ અને હું શું કરીશ? મને માતાજીના દયાથી ઘણા બધા પૈસા અને ઘણું બધું મારી દયા થઈ છે માતાજીમાં મેળી. લે લે બેટા, એટલી મદદ કરી આપણે. લે તારો અરે લે ભાઈબંધ તું ટેન્શન ના લાવ્યો છું. આરકે મારા પૈસા અરે ના પૈસાની જરૂર તો પડે નહીં નહીં પૈસા મારી વાત પંજીભાઈ લો સાંભળો, હું આરકે. સાચું કહું છું પૈસા માં મેળીની મને અસલી કૃપા છે હા. અને આ માતાજીએ મને ઘણું બધું હોય ને એની અસલી કૃપા થયા પછી મને મારી દુઃખની વેરા વળી ગઈ છે. કારણ કે પૈસા નથી મારે જોતા. સારું તમારે પૈસા ના જોતા હોય તો અત્યારે મારા ઘરે તમે રહેજો, બરોબર છે? તારી યાદગારી માટે ચેન આપી દે કાનજીને. હા તો હું ચેન છે હું તને ચેન આપી દઉં. લે તારા યાદગીરી માટે હું ચેન લાવ્યો છું. મારી યાદમાં તું રાખજે. આરકે હું આ પૈસા ના લો, આ તારી ચેને મારા કોમન આવે પણ આ તારી યાદગીરી છે ને, આ મારી યાદગીરી માટે જ તને આ આપું ચેન તો હું તારી યાદગીરી માટે જ રાખું છું. આપણે બીજે લોન કરીશું. લો મમ્મી પૈસા મૂકો. સારું, આ ચેન તે મને આપી છે એ મારી જિંદગીની, હા. તારી મિત્રતાની મારી મિત્રતાની છે ને યાદગીરી રહેશે. બરાબર? અને લો આ પણ અત્યારે તો તું મારા ઘરે તને લઈ જ જઈએ છે, બરોબર છે? સારું, પણ હું આવું તમારી સાથે, પણ માં મેળીને સાથે લઈને જ આવું. કારણ કે હું માં મેળીની જેથી છે ને મને લાવ્યો છું તે દિવસના મારા શુભના દિવસ દેખાય છે આરતી. કશો વાંધો નહીં બેટા, તમારી માતા એવી અમારી માતા. ચાલો જોડે લઈ લો. તો સારું માસી. ચલો લઈ લો. જય મેલડીમાં. જય મેલડીમાં. જો કાનજી
આપણું ઘર આવી ગયું છે. હવે તમારે અહીંયા જ રોકાવાનું છે, મારા ઘરે જ. સરસ. તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું, આપણું જ ઘર છે. મમ્મી બહુ દિવસે ઘરે આવ્યા. હા બેટા સાચી વાત છે બેટા. આવો બેટા આવો. હવે આ ઘર તમારું જ છે. હા, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આવો સાહેબ. તમારે બધું ઘર સાફ કરી દેજો. અને હવે માતાજી સ્થાપના કરે તો અહીંયા કરી ના, દેજો. તારે એમ મૂકી દો માતાજીને. બરાબર. તો અહીંયા પછી માતાજીની પૂજા ચાલુ કરી દઈશું સવારથી. હવે તારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આ બધું તમારું મૂક્યું મેં. સારું. અરે હું શું કહું છું હા. આ કે ભાઈના મમ્મી આવ્યા છે બરોબર છે, આ સાહેબ આવ્યા છે તો આપણે માતાજીનો માન રાખવાનો છે હા, હા. બરોબર છે. તો એ લોકો દેખીને જ જાય અને કહેવાનો કે આવો. તો સારું, આપણે હવે તો હે ને માતાજીની બહુ અશ્વિન કૃપા થાય. આપણા જે છે ને દુઃખના દિવસો તો થોડે થોડે જતા રહ્યા. હવે સુખમાં આપણે માતાજી હાથ મૂકી દીધો માતાજી આપણા માથા પર. બરાબર. અને આજે કેવો સમય બની ગયો. મારો આરકે ને 20 વર્ષથી અહીંયાથી ગામમાંથી બહાર નીકળી ગયો હતો પોતાના, અને આજે પોતાના વતનમાં પાછો વળીને આવ્યો છે. બરાબર. તો 20 વર્ષે અમે પણ ભેગા થયા છે, માતાજી જ ભેગા કરાવ્યા છે. બરાબર. તો આજે આરકે જુઓ, એના મમ્મી જુઓ, અને આપણે એવા માતાજીનો મળવો, મેરીનો મળવો, જોરદાર રીતે માતાજીનો મળવો આપણે એની સ્થાપના કરીને માતાજી મળવો લખી દઈએ. બરાબર. અને સાંભળો, બરાબર છે. માતાજીની કૃપા થઈ તો તમે આમાં કોઈ ટેન્શન લેશો નહીં. હા, અને સાંભળો, મારું શું કહેવું છે કે મારે હે ને તે પેલા ડાકવાળાને કહેતો, બુવાજીને કહેતો. બરાબર. અને આપણે ગામવાળાને બધું જમણવારી માતાજીનો મળવો જે તૈયાર કરતા હોય એમને પણ મળતો આવું. બરાબર. ચલો આજે કાનજી હા. જય માતાજી. જય માતાજી. માતાજી તમને બુદ્ધિ આપે. બોલો જય ગૌ. સારું સારું સાહેબ. આવજો, હો. હા ભલે. ચાલો તા તમે માળવો નાખવાની તૈયારી કરો તો. હા, અને તમે જરૂર પધારજો. હા હવે તમે હવે તમારો મળવું અમે જોઈને જ નીકળશું. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમને અમને રહેવા માટે તમારો હવે ઘર તમારે આપ્યું. કોઈ ટેન્શન નહીં લેવાનું. સરસ, સરસ. જય મેરડી. જય જય જય. માતાજી. ગામમાં આટો મારતા આવીએ, બહુ દિવસે આવ્યા છીએ. હા. અરે કાનજી, હવે અમે જઈએ ગામમાં આટો મારતા આવીએ. સારું આરકે, અને હું તને શું કહું છું હા, બોલ. આરકે? તું રડેશ નહીં યાર. આરકે, હવે તું ટેન્શન ના લઈશ, હું છું અહીંયા તારી જોડે જ છું. આરકે, કળિયુગમાં ખાલી હે ને દોસ્તી તો તારી જ મેં જોઈ, કૃષ્ણ ને સુદામા જેવી જોઈ. આવા મિત્ર તો હે ને હા, તું રડીશ કોકને જ મળો હો. ક્યારેક આરકે, અત્યારે તે તારું મકાન પણ આપી દીધું, તે મને સોનાની ચેન પણ આપી, અને તે મારા માટે શું ઘણું બધું કર્યું એમ. અને તારા મમ્મી પણ કેટલા પ્રેમ ભાવવાળા છે. અને તારા મમ્મીએ પણ કેવું બોલ્યા કે તારા મિત્રને આ પૈસા આપ, અને ત્યાં તારા મમ્મીએ પણ અમને ગરીબ પરિસ્થિતિ મારા માણસોને રહેવા માટે મકાન આપ્યું. પણ અમારે માતાજીની એટલી બધી અશ્મી કૃપા થઈ દયા થઈ છે. બરાબર. અને અમારે હે ને હવે તમે અહીંયા તો હમણાં તો રોકાવાના જ છો ને? હા હા, અમે ગામમાં આટો મારીને આવીએ બેટા. ત્યાં લગન તમે બધી માંડવાની તૈયારી કરો. સારું સારું. જય મેડી. જય મેરી. એ સાંભળો છો? હા, બોલો. હવે હું શું કહું છું કે પેલા જે ડાકવાળા છે ને માતાજીના, હા, હા. માતાજી ડાક આપણે પેલા મોડવા અંદર બગાડવા માટે ડાકવાળાને કહેતા હું ને ભુવાજીને આમંત્રણ આપતા હોઉં. બરાબર. હા, હા. અને હું ગાડી લઈને નીકળું છું. બરાબર. હા. હો? હા. અને તમે ગાડી તારીને સાફ સુફ કરી દેજો. સારું, સારું. માતાજીનો મોડો છે. હું બધું ચોખ્ખું કરી દઉં ત્યાં હા, સુધી. અને જોરદાર બનાવી દેજો બધું સાફ સુફ કરીને. હા,